ભજીયાની વાતો કરીએ છે ને એમાં કુંભણિયા ભજીયાની વાત ન થાય એમ તો કેમ હાલે? કહેવાય છે કે સુરત અને સૌરાષ્ટ્રનો મેળ જે છે વર્ષો જૂનો છે અને આ મેળમાં 4 ચાંદ લગાવેલી એવી વાત તમને કરું બાપલિયા. ભાવનગર થી સિહોર ને ત્યાંથી સોનગઢ ને ત્યાંથી પાલીતાણા જતા વચ્ચે કુંભણ નામનું ગામ આવે છે. ત્યાંના આ કુંભણિયા ભજીયા લાંબુ અંતર કાપીને સુરત આવ્યા છે બાપલિયા. ને મારા સુરતે જે રીતે એને વધાવ્યા છે અને જે રીતે સુરતીઓ એને દાઢે વળગાડ્યા છે એની તો વાત જ પૂછોમાં. જેમ આપણા સુરતી લોચામાં બનાવવા જતા હતા કંઈક બીજું ને લોચો થયો ને લોચો બન્યો, એ જ રીતે કુંભણિયા ભજીયામાં જે સામગ્રી થોડી ઘણી રસોડામાં વધી હતી, કોથમીર ને મરચા ને લસણ ને આદુ ને બધું ભેગું કરીને થોડો ચણાનો લોટ ભભરાવીને જે રાબડું બન્યું, એ રાબડામાંથી બન્યા તમારા અને મારા વાલા કુંભણિયા ભજીયા બાપલિયા. ને આ કુંભણિયા ભજીયા કેવા તો કે એકદમ લીલાછમ લીલોતરી, જાણે ચણાના લોટના પ્રેમમાં પડી હોય ને ચણાના લોટ સાથે પ્રેમ મિલાપ કર્યો હોય એવું તમને જોતા જ લાગે. ચટણી ને કેચઅપ ને બધું તો બીજે ખવાતું હશે બાપલિયા.